ક્યારેય વિચાર્યું છે કે આપણી આખી દુનિયાને પાવર ક્યાંથી મળે છે? મતલબ પડદા પાછળ શું ચાલી રહ્યું છે? આપણા શહેરો અને ઘરોની નીચે હજારો કિલોમીટરના કેબલનું એક આખું નેટવર્ક, એક જાળું પથરાયેલું છે, જે ચૂપચાપ આપણા સુધી વીજળી પહોંચાડે છે. પણ જ્યારે આ જીવનરેખાઓમાં કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે શું થાય? આને મેન્ટેન કરવા પાછળનું વિજ્ઞાન સમજવું એ ખરેખર બહુ જ રસપ્રદ છે. જ્યારે લાઇટ જાય ને ત્યારે કેવો ગુસ્સો આવે છે ખરું ને? પણ એ જ સમયે ક્યાંક કોઈ એન્જિનિયર, બિલકુલ આ ફોટોમાં દેખાય છે એમ, એકદમ જાસૂસની જેમ કામે લાગી જાય છે. એમને બસ એ જ હોય છે કે સમસ્યા ક્યાં છે એ શોધી કાઢો. આ ખાલી એક નોકરી નથી, આ તો એક એવી ટેકનિકલ જાસૂસી છે જે આપણા ઘરોમાં ફરીથી રોશની લાવે છે. તો ચાલો આ આખી તપાસના દરેક સ્ટેપને સમજીએ. આપણે જોઈશું કે આ અદૃશ્ય નેટવર્ક શું છે, કેબલની અંદર શું હોય છે, કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે, એને શોધવા માટે કયા સાધનો વપરાય છે, અને છેલ્લે એ ખામીને શોધીને ઠીક કરવાની આખી પ્રોસેસ કેવી હોય છે. ચાલો શરૂ કરીએ. ચાલો તો આપણી સફર શરૂ થાય છે જમીનની નીચેથી, જ્યાં આપણા પગ નીચે એક એવી જટિલ સિસ્ટમ છે જે આપણા આધુનિક જીવનનો સાચો પાયો છે. પણ સવાલ એ છે કે આટલી બધી મહેનત શા માટે? આ કેબલ્સનું ટેસ્ટિંગ કરવું જ કેમ પડે? વેલ, એના 3 મુખ્ય કારણો છે. પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સેફટી, જેથી કોઈ અકસ્માત ન થાય. બીજું, કેબલની લાઈફ વધારવા માટે. અને ત્રીજું, જે કદાચ સૌથી કામનું છે, પાવર જાય એ પહેલાં જ સમસ્યાને પકડી પાડવી. મતલબ કે પ્રોએક્ટિવ રહેવું. ઓકે, તો કેબલમાં પ્રોબ્લેમ શું આવે છે સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે એક સારો હેલ્ધી કેબલ અંદરથી હોય છે કેવો. ચાલો એનું સ્ટ્રક્ચર જોઈએ. હવે જુઓ આ તસવીર. આ કોઈ સાદો વાયર નથી, આ તો એનું ક્રોસ સેક્શન છે. તમે જોઈ શકો છો કે એની અંદર કેટલા બધા લેયર્સ છે, અને આ દરેક લેયરનું પોતાનું એક ખાસ કામ છે, એકદમ મલ્ટીલેયર સિક્યોરિટી જેવું. ચાલો આ લેયર્સને જરા નજીકથી સમજીએ. સૌથી અંદર છે કોર, મતલબ કે તાંબાનો તાર, જેમાંથી કરંટ પસાર થાય છે. એની ઉપર છે ઇન્સ્યુલેશન, જે કરંટને બહાર લીક થતા રોકે છે, શોર્ટ સર્કિટથી બચાવે છે. પછી આવે શીધિંગ, જે ભેજને અંદર આવવા નથી દેતું. અને સૌથી બહાર છે આર્મરિંગ, સ્ટીલનું મજબૂત કવચ, જે ખોદકામ કે બીજી કોઈ ઈજાથી કેબલને બચાવે છે. આ બધા મળીને એક મજબૂત સિસ્ટમ બનાવે છે. તો હવે આપણે જાણીએ છીએ કે એક સારો કેબલ કેવો હોય. તો પછી હવે એ જોવાનો સમય છે કે એમાં ગડબડ શું થઈ શકે છે. મતલબ કે આપણી જાસૂસીના યુઝ્યુઅલ સસ્પેક્ટ્સ કોણ છે? મોટાભાગે 3 ટાઈપના ફોલ્ટ જોવા મળે છે. પહેલો છે શોર્ટ સર્કિટ, નામ પરથી જ ખબર પડે, 2 તાર એકબીજાને અડી જાય. બીજો છે ઓપન સર્કિટ, મતલબ કે વાયર અંદરથી જ ક્યાંક તૂટી ગયો છે, જાણે રસ્તા વચ્ચે પુલ તૂટી ગયો હોય, એટલે કરંટ આગળ જઈ જ ન શકે. અને ત્રીજો છે અર્થ ફોલ્ટ. આમાં કરંટ જમીનમાં લીક થવા લાગે છે, મોટાભાગે ભેજને કારણે, અને આ ત્રણેય ફોલ્ટ પાવર કટ કરી શકે છે. સારું, તો આ બધા ફોલ્ટ્સને પકડવા માટે એન્જિનિયર્સ પાસે કયા હથિયારો હોય છે? ચાલો એમની ડિટેક્ટિવ ટૂલકિટ ખોલીને જોઈએ. આ છે મેગર. આ એકદમ જરૂરી સાધન છે. એનું કામ છે કેબલના સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્ટિવ લેયર, એટલે કે ઇન્સ્યુલેશનની ક્વોલિટી ચેક કરવાનું. સમજી લો કે આ કેબલનું હેલ્થ ચેકઅપ કરે છે. એ ચેક કરે છે કે ઇન્સ્યુલેશન ક્યાંયથી નબળું તો નથી પડ્યું ને, કોઈ લીકેજ તો નથી ને. તો આ ટેસ્ટ કરે શું છે? એકદમ સિમ્પલ ભાષામાં, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ એ ચેક કરે છે કે કરંટ પોતાના રસ્તા પરથી ક્યાંય લીક તો નથી થઈ રહ્યો ને. બિલકુલ એ જ રીતે જેવી રીતે આપણે પાણીની પાઇપમાં લીકેજ ચેક કરીએ. આ ટેસ્ટનું રીડિંગ આવે છે મેગા ઓહ્મમાં. હવે સીધો હિસાબ છે. રીડિંગ જેટલું વધારે, ઇન્સ્યુલેશન એટલું જ હેલ્ધી અને મજબૂત. પણ જો રીડિંગ નીચું આવે તો સમજી લેવાનું મેં ક્યાંક ગડબડ છે. ચાલો હવે વાત કરીએ બીજા એક મહત્વના ટેસ્ટની, કન્ટિન્યુટી ટેસ્ટ. આ ટેસ્ટ બસ એક જ સિમ્પલ સવાલનો જવાબ આપે છે. શું કરંટને એક છેડેથી બીજા છેડે જવાનો રસ્તો ખુલ્લો છે કે પછી વચ્ચે ક્યાંક બ્રેક છે? અને આ ટેસ્ટ કરવાની રીત પણ એકદમ સિમ્પલ છે. વિચારો કે કેબલના એક છેડે બેટરી લગાવી અને બીજા છેડે બલ્બ. જો બલ્બ જલે તો રસ્તો ક્લિયર છે. પણ જો બલ્બ ચાલુ જ ના થાય તો એનો મતલબ કે વાયર વચ્ચેથી ક્યાંક તૂટેલો છે. બસ આને જ કહેવાય ઓપન સર્કિટ ફોલ્ટ. ઓકે, તો અત્યાર સુધી આપણને ખબર પડી ગઈ કે ફોલ્ટ છે અને કયા ટાઈપનો ફોલ્ટ છે. પણ અસલી ચેલેન્જ તો હવે છે. જમીનમાં દટાયેલા કિલોમીટરો લાંબા કેબલમાં એક્ઝેક્ટલી કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે એ કેવી રીતે શોધવું? પહેલાંના સમયમાં આના માટે મરે અને વાર્લી લૂપ ટેસ્ટ જેવી જૂની ક્લાસિક પદ્ધતિઓ વપરાતી હતી.
આ બધી પદ્ધતિઓ ફિઝિક્સના એક સિદ્ધાંત વ્હીટસ્ટોન બ્રિજ પર કામ કરતી હતી અને એનાથી ફોલ્ટનું અંતર ગણવામાં આવતું. પણ હવે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. હવે આપણી પાસે એકદમ આધુનિક અને સુપર ઇફેક્ટિવ ટેકનિક છે, TDR, એટલે કે ટાઈમ ડોમેન રિફ્લેક્ટોમેટ્રી. તમે આને કેબલ માટેનું રડાર કે સોનાર સમજી શકો. અને આ કામ કેવી રીતે કરે છે? બહુ જ મસ્ત રીતે. જુઓ, એક નાનો ઇલેક્ટ્રિકલ પલ્સ કેબલમાં મોકલવામાં આવે છે. પછી એ પલ્સ જ્યાં પણ ફોલ્ટ હોય ત્યાં અથડાઈને પડઘાની જેમ પાછો આવે છે. હવે મશીન શું કરે? એ આ પલ્સને જવા અને પાછા આવવાનો ટાઈમ માપે છે. અને બસ એ ટાઈમના આધારે એ તરત જ ગણતરી કરીને કહી દે છે કે ફોલ્ટ અહીંથી બરાબર આટલા મીટર દૂર છે, સેકન્ડોમાં જ. આનાથી કેટલો બધો સમય અને ખોદકામ બચી જાય છે, વિચારો. તો ચાલો હવે આખી પ્રોસેસને એક સાથે જોઈએ. ફોલ્ટને શોધવાથી માંડીને એને ઠીક કરવા સુધી આખી તપાસ કેવી રીતે થાય છે. આ આખી તપાસના 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, એટલે કે બહારથી જોવું કે કોઈ નુકસાન દેખાય છે કે નહીં. સ્ટેપ 2, પ્રિલિમિનરી ટેસ્ટ, મેગર અને કન્ટિન્યુઇટી ટેસ્ટથી ફોલ્ટનો પ્રકાર નક્કી કરવો. સ્ટેપ 3, લોકેશન શોધવું, TDR જેવી ટેકનિકથી એક્ઝેક્ટ જગ્યા શોધવી. અને છેલ્લું સ્ટેપ 4, રિપેર, એ જગ્યાએ ખોદકામ કરીને કેબલને ઠીક કરવો. પાવર પાછો લાવવા માટે આ દરેક સ્ટેપ બહુ જ ક્રિટિકલ છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આ જે પડદા પાછળનું કામ છે, આ જે ટેસ્ટિંગ છે, એ જ આપણને બધાને એક ભરોસાપાત્ર અને સતત વીજ પુરવઠો આપે છે. આ રેગ્યુલર મેન્ટેનન્સ વગર આપણી આખી સિસ્ટમ પર ભરોસો કરી શકાય નહીં. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, આ ઇલેક્ટ્રિક કેબલની જેમ બીજી એવી કઈ કઈ અદૃશ્ય વસ્તુઓ છે જેના પર આપણું આખું જીવન ટકેલું છે, પણ આપણે એના વિશે ક્યારેય વિચારતા પણ નથી. પાણીની પાઇપલાઇન હોય, ઇન્ટરનેટના ફાઇબર ઓપ્ટિક કેબલ હોય, આ લિસ્ટ ખરેખર બહુ લાંબુ છે. આ બધું આપણને યાદ અપાવે છે કે આપણું આધુનિક જીવન આવા કેટલાય અદૃશ્ય નેટવર્કના પાયા પર ટકેલું છે. નમસ્કાર, સ્વાગત છે. ચાલો આજે વાત કરીએ એ છુપા નેટવર્કની, એ અદૃશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, જે આપણા આધુનિક શહેરોને ધબકતા રાખે છે. હા, વાત છે જમીનની નીચે પથરાયેલા ઇલેક્ટ્રિકલ કેબલ્સની. એ દેખાતા નથી, પણ એમના વગર તો બધું જ બસ થંભી જાય. તો આ કેબલ જમીનની નીચે કેમ? ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખાસ કરીને જ્યારે આપણે ઉપર લટકતા વાયરોનું ગૂંચળું જોઈએ. ક્યારે એવું વિચાર્યું છે કે માથા પર લટકતા આ બધા વાયરોને જમીનમાં જ કેમ ન દાટી દેવાય? બસ આ જ સવાલથી આપણી આજની વાત શરૂ થાય છે. જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે ઓવરહેડ વાયર, ગૂંચવાયેલા, અસ્તવ્યસ્ત, અને વાવાઝોડું કે વરસાદ આવે એટલે તરત જ તકલીફ. અને બીજી બાજુ અંડરગ્રાઉન્ડ કેબલ્સ, એકદમ ક્લીન, વ્યવસ્થિત અને સુરક્ષિત. તો જમીનની નીચે કેબલ નાખવાના ફાયદા શું? મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. પહેલું, વાવાઝોડું હોય કે ભારે વરસાદ, એના પર કોઈ અસર નહીં. બીજું, જાહેર સુરક્ષા વધી જાય છે, કોઈ તૂટેલા વાયરનો ડર નહીં. અને ત્રીજું, સૌથી દેખીતું, શહેરની સુંદરતા જળવાઈ રહે છે, કોઈ વાયરોનું ગૂંચળું નહીં. તો ફાયદા તો સમજાઈ ગયા, પણ આ કેબલ જમીનમાં નાખવામાં કેવી રીતે આવે છે? ચાલો એની 3 મુખ્ય પદ્ધતિઓ પર એક નજર કરીએ. આ 3 મુખ્ય રીતો છે: ડાયરેક્ટ લિંક, ડ્રો ઇન સિસ્ટમ અને સોલિડ સિસ્ટમ. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. તો સૌથી પહેલી અને સૌથી સીધી સાદી પદ્ધતિ છે ડાયરેક્ટ લિંક. અહીં જુઓ કેટલું સરળ છે. એક ખાડો ખોદવામાં આવે છે, એમાં કેબલ મુકાય છે, પછી એના પર રેતીનું એક લેયર. આનાથી ગરમી સહેલાઈથી બહાર નીકળી શકે છે. અને છેલ્લે એને સુરક્ષિત રાખવા માટે ઉપર ઈંટો ગોઠવી દેવામાં આવે છે. બસ આટલું જ. તો આ ડાયરેક્ટ લેઇંગના ફાયદા શું? સૌથી મોટો ફાયદો છે કે એ સૌથી સસ્તી પદ્ધતિ છે અને ગરમી પણ સારી રીતે બહાર ફેંકાય છે. પણ એક મોટો ગેરફાયદો પણ છે. જો કેબલમાં કોઈ ફોલ્ટ આવ્યો તો એને શોધવો અને રિપેર કરવો બહુ જ મુશ્કેલ કામ છે. ચાલો હવે બીજી પદ્ધતિ પર આવીએ. આ થોડી વધુ સ્માર્ટ અને ફ્લેક્સિબલ છે, ખાસ કરીને શહેરી વિસ્તારો માટે. એ છે ડ્રો ઇન સિસ્ટમ. આમાં શું થાય છે ખબર છે? પહેલાં જમીનમાં ખાલી પાઇપ કે ડક્ટ નાખી દેવામાં આવે છે. પછી જ્યારે જરૂર પડે ત્યારે મેનહોલમાંથી એ પાઇપની અંદર કેબલ ખેંચી લેવામાં આવે છે. એટલે કે વારંવાર રસ્તા ખોદવાની માથાકૂટ જ નહીં.
આનો સૌથી મોટો ફાયદો એ જ છે કે તે ભવિષ્ય માટે તૈયાર છે. માની લો કે 5-10 વર્ષ પછી નવો કેબલ નાખવો છે તો બસ જૂનો કાઢીને નવો નાખી દો, કોઈ નવું ખોદકામ નહીં. એટલે જ વ્યસ્ત વિસ્તારો અને રોડ ક્રોસિંગ માટે આ બેસ્ટ છે. હા, શરૂઆતનો ખર્ચ થોડો વધારે આવે, પણ લાંબા ગાળે ફાયદાકારક છે. અને હવે ત્રીજી પદ્ધતિ, સોલિડ સિસ્ટમ. આ ત્યારે વપરાય છે જ્યારે કેબલને એકદમ મેક્સિમમ પ્રોટેક્શન આપવાની જરૂર હોય. આને એમ સમજો કે કેબલને એક મજબૂત કવચમાં પેક કરી દેવામાં આવે છે. કેબલને લોખંડ કે કોન્ક્રીટની એક ટ્રો એટલે કે નાની નીક જેવી રચનામાં મૂકવામાં આવે છે અને પછી એને ડામર જેવા એક ખાસ કમ્પાઉન્ડથી આખું ભરી દેવામાં આવે છે. એટલે કેબલ એકદમ સીલબંધ અને સુરક્ષિત થઈ જાય. આનો ફાયદો શું? ભેજ, કેમિકલ્સ કશાની અસર ન થાય. જ્યાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય ત્યાં આ પદ્ધતિ બહુ કામની છે. પણ આ ખૂબ જ ખર્ચાળ છે અને જો કોઈ ખામી સર્જાય તો એનું સમારકામ કરવું લગભગ અશક્ય જેવું છે. આ એકદમ હેવી ડ્યુટી સોલ્યુશન છે. તો હવે આપણી પાસે આ 3 અલગ અલગ પદ્ધતિઓ છે. સવાલ એ થાય કે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? સારું, શ્રેષ્ઠ તો પરિસ્થિતિ પર આધાર રાખે છે. તો ચાલો સીધી સરખામણી જ કરી લઈએ કે ક્યારે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ. આ ટેબલ જો, બધું એકદમ ક્લિયર થઈ જશે. ખર્ચની વાત કરીએ તો ડાયરેક્ટ લેઇંગ સૌથી સસ્તું અને સોલિડ સિસ્ટમ સૌથી મોંઘું. રિપેરિંગની સરળતા ડ્રોઈન સિસ્ટમમાં સૌથી સહેલું, જ્યારે સોલિડ સિસ્ટમમાં ખૂબ જ અઘરું. અને સુરક્ષા સોલિડ સિસ્ટમમાં સૌથી બેસ્ટ. એટલે પસંદગી હંમેશા બજેટ, ભવિષ્યની જરૂરિયાત અને કેટલી સુરક્ષા જોઈએ છે એના પર આધાર રાખે છે. પણ વિચારો, એવી જગ્યા હોય જ્યાં રસ્તો ખોદી જ ન શકાય, તો શું? વેલ, એના માટે પણ હવે ટેકનોલોજી છે. ખોદકામ વિનાની ટેકનોલોજી. આને કહેવાય છે હોરિઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ એટલે કે HDD. આ એક ટ્રેન્ચલેસ ટેકનોલોજી છે. મતલબ જમીનની સપાટી ખોદ્યા વગર અંદર જ એક ટનલ જેવું બનાવીને કેબલ પસાર કરી દેવામાં આવે છે. નદી કે વ્યસ્ત હાઈવેની નીચેથી કેબલ લઈ જવો હોય તો આ ટેકનોલોજી એકદમ જોરદાર છે. હવે પદ્ધતિ ભલે ગમે તે વાપરો, સુરક્ષા અને નિયમોનું પાલન કરવું સૌથી જરૂરી છે. એમાં કોઈ બાંધછોડ ન ચાલે. તો આખી વાતનો સાર શું છે? ફાયદા સ્પષ્ટ છે. હવામાનથી સુરક્ષા, જાહેર સલામતી અને શહેરની સુંદરતા. પણ સામે ગેરફાયદા પણ છે. શરૂઆતનો ખર્ચ ખૂબ જ વધારે છે અને જો કોઈ ફોલ્ટ આવે તો એને શોધવો મુશ્કેલ છે. આ એક મોટો ટ્રેડ ઓફ છે. અને હા, કેબલને કેટલી ઊંડાઈએ નાખવો એ પણ નક્કી હોય છે. ભારતીય નિયમો મુજબ, જેમ કે અહીં જોઈ શકાય છે, વોલ્ટેજ જેટલો વધારે, કેબલને એટલો જ વધુ ઊંડો નાખવો પડે. જેમ કે લો વોલ્ટેજ માટે 0.5 મીટર તો 33 kV માટે 1 મીટરથી પણ વધુ. આ બધું જાહેર સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે કે ભવિષ્યમાં આપણા શહેરોની આ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કેવી હશે? શું આપણે સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક તરફ જઈ રહ્યા છીએ જે વધુ સ્માર્ટ અને વધુ કાર્યક્ષમ હશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોયે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.